ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે સૌથી મોટું ફોકસ તો આપણે ઇન્ડસઇન્ડ બેંક પર જ રાખીશું, કારણ કે જો ગઈકાલે પરિણામ આવતા જોવા મળ્યા. આમ તો આ બેંકને જેટલી પણ અપડેટ આવી છે આપણે હંમેશા ખૂબ સારી રીતે એનાલિસિસ કર્યું છે એના પર, પરંતુ હવે આ જે બધું વિશ્લેષણ હતું એનું અત્યારે નિરાકરણ આવતું દેખાઈ રહ્યું છે એમના પરિણામની અંદર. ખાસ કરીને જુઓ, કંપનીનો ગયા વર્ષે 23,049 કરોડની પ્રોફિટ હતી, જેની સામે 2328 કરોડની કંપનીએ એક બહુ મોટી ખોટ દર્શાવી છે. અને 19 વર્ષમાં પહેલી વાર ઇન્ડસઇન્ડ બેંકનું કોઈ ત્રિમાસિક તમને અહીંયા ખોટમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે, એવું બનતું દેખાયું છે. જે એનઆઈઆઈ છે લગભગ 43% જેટલા ઘટ્યા છે. એનપીએઝની અંદર અહીંયા ખાસો એવો વધારો થતો જોવા મળ્યો છે. એ પછી તમે રૂપે ટર્મ હોય કે ગ્રોસ એનપીએ રેશિયો હોય એના પર જોઈ લો. હવે જો ખાસ કરીને મૂળ વાત શું થઈ અહીંયા કે કંપનીએ જે પ્રકારે પોતાના ફ્રોડ સ્વીકાર કર્યો છે એમણે, કે આજે 1900 કરોડનો ફ્રોડ કંપની સાથે 5000 કરોડના એક આંકડો આવ્યો છે કે એક ફ્રોડ કંપનીએ સ્વીકાર્યો છે, જેની અંદર ડેરિવેટિવ લોસ માટેની વાત કરવામાં આવી છે, જે એમએફઆઈમાં ખોટી રીતે વ્યાજો આપણને એન્ટ્રી દર્શાવી હતી. એટલે આ બધા ફ્રોડની અસર આપણને અત્યારે રિવર્સ થતી જોવા મળી રહી છે, જેને કારણે આજે બહુ મોટો ઘટાડો આપણને ઇન્ડસઇન્ડ બેંકની અંદર આવી શકે છે. અને પરિણામોમાં આપણે એ બધું જોયું છે. એમએફઆઈમાં 173 કરોડની વધુ એક છેતરપિંડીની આશંકા અહીંયાથી બેંકે દર્શાવી છે. જો ગયા અઠવાડિયે કે એવી રીતે જ આપણે વાત કરતા હતા, ઓલમોસ્ટ 675 કરોડની એક જે એમએફઆઈની અંદર વ્યાજ હતું, વ્યાજથી આવક હતી, તેની એક અસર આવતી જોવા મળી હતી. બીજી 173 કરોડની સામે આવી છે. એટલે એ બધા પર એક ખાસ ધ્યાન રહેશે. અને જૂનના અંત સુધીમાં આરબીઆઈ નવા સીઈઓની નિમણૂક કરશે, એટલે એના પર પણ એક ફોકસ રહેશે કે નવું મેનેજમેન્ટ અહીંયા કોણ આવે છે, કઈ રીતે તેઓ અહીંયાથી આગળ આ બેંકને લીડ કરે છે. એટલે એના પર એક ખાસ મહત્ત્વ રાખવાનું રહેશે. પરંતુ જુઓ, ઇન્ડસઇન્ડ બેંક આજના દિવસે તમને ક્લિયરલી એક સેન્ટિમેન્ટ જે રીતથી બગડી રહ્યા છે, ઓવરઓલ બજાર પર થોડુંક નરમાશ સાથે ખુલવાના પ્રયાસો છે, તે ચોક્કસથી આજે અહીંયા તમને એક મોટું રિએક્શન સ્ટોકની અંદર આવતું જોવા મળશે. એચએસબીસી જુઓ, ડાઉનગ્રેડ ટુ રિડ્યુસ કર્યું છે, ટાર્ગેટ પ્રાઇસ 660ના આપ્યા છે. અને ખાસ કરીને તેમનું કહેવું છે કે આ બેંકને જે છે અહીંયાથી 2009 પહેલાંના આ પરિસ્થિતિની અંદર મૂકવામાં આવી છે કે જ્યાં આગળ રીબિલ્ડિંગ પ્રોસેસની કોઈ સ્પષ્ટતા અત્યારે બેંક પાસે નથી. એટલા માટે તેઓ રિડ્યુસ આપી રહ્યા છે. સીએલએસએ હોલ્ડ કોલ આપી રહ્યા છે, 725ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને એમણે FY 26-27ના જે પેટ એસ્ટિમેટ હતા એની અંદર બહુ મોટો ઘટાડો કર્યો છે. જેફરીઝ અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 920ના આપી રહ્યા છે. એમને આશા એવી છે કે નવા જે સીઈઓ આવશે એને લઈને અહીંયાથી ખાસ કરીને પરિસ્થિતિ સુધરતી જોવા મળશે, પરંતુ એ કોણ આવે છે એના પર હજી સસ્પેન્સ છે. એટલે જૂન અંત સુધીની વાત છે, પરંતુ અત્યારે તો તમને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. અને નુઆમાં પણ જુઓ, રિડ્યુસ કોલ આપી રહ્યા છે, 600 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ખાસ કરીને જે મહત્ત્વના સેગમેન્ટ છે એની અંદર અકાઉન્ટિંગ ભૂલોને લઈને કે જે પ્રકારના છેતરપિંડી સામે આવી રહી છે એને લઈને તેઓ રિડ્યુસ કોલ આપી રહ્યા છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક પર નજર રાખજો. જે પ્રકારના સમાચાર છે, જે પ્રકારના પરિણામ છે, ક્લિયરલી અહીંયાથી તમને આજે ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ ઓએનજીસી પર ધ્યાન આપીએ, ત્યાં પણ પરિણામો આવ્યા. જુઓ, ક્વાર્ટર બેઝિસ પર પરિણામો ખૂબ નબળા છે. પ્રોફિટ ગયા ક્વાર્ટરમાં 8,240 કરોડ હતું, 6,448 કરોડ પર પહોંચ્યું છે. આવક 33,000 કરોડથી વધીને 34,982 કરોડ પર પહોંચી છે. પરંતુ એબિટાની અંદર એક સામાન્ય ઘટાડો છે, 19,057થી ઘટીને 19,008 પર રહ્યા છે. માર્જિન અહીંયા આપણને ઘટતા જોવા મળ્યા છે. જુઓ, ખાસ કરીને હવે અહીંયા પ્રોફિટની અંદર દબાણ ક્યાંથી આવ્યું છે, તો જે એક્સપ્લોરેશનની જે ખર્ચ છે એ આપણને Q4ની અંદર વધતો દેખાયો છે. 1,400 કરોડ હતો, જેની સામે 4,100 કરોડ છે. બીજી તરફ ક્રૂડ રિયલાઇઝેશનની અંદર આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર 2%નો વધારો જોવા મળ્યો છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર 9% જેટલો ક્રૂડ રિયલાઇઝેશનની અંદર ઘટાડો થયો છે. ક્રૂડ સેલ્સમાં વધારો છે, પરંતુ ગેસ સેલ્સ જે છે એ થોડોક અહીંયાથી સબડ્યુડ રહેતો જોવા મળ્યો છે. એટલે આ બધી અસરને કારણે થોડાક પરિણામો આપણને નબળા દેખાઈ રહ્યા છે. ઓએનજી બ્રોકરેજ જુઓ, સીએલએસએ અહીંયાથી આઉટ પરફોર્મ કોલ આપી રહ્યું છે, 360ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે સ્ટેન્ડઅલોન Q4 એબિટા અહીંયાથી અનુમાન કરતાં ઓછો હતો, પરંતુ ગેસ પ્રાઇસ રિયલાઇઝેશન ક્વાર્ટર ઓન ક્વાર્ટર 4% વધ્યા છે. અને એને કારણે જે નવા કૂવાનું જે આઉટપુટ છે એટલે નવા કૂવામાંથી જે ગેસ આવશે એને કારણે અહીંયાથી આપણને સારો ગ્રોથ જોવા મળશે. અને એટલા માટે જો જેફરીઝ પણ બાય કોલ આપી રહ્યા છે, 375ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે પ્રોડક્શન અને
અને રિયલાઇઝેશન અનુમાન મુજબ રહ્યા છે, પરંતુ એબિટા થોડાક અહીંયા અનુમાનથી ઓછા રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને એમનું એવું પણ કહેવું છે કે સેકન્ડ સક્સેસિવ ક્વાર્ટર છે કે જ્યારે રોજનું ક્રૂડ અને ગેસનું ઉત્પાદન આપણને વધતું જોવા મળ્યું છે, એટલા માટે તેઓ થોડાક અહીંયા આશાવાદ છે. બાય કોલ આપી રહ્યા છે, એના પર ધ્યાન આપીશું. મહત્વના પરિણામ ઇન્ટરગ્લોબ એવિએશનના પણ છે. સારો ગ્રોથ જોવા મળ્યો છે. અહીંયા જો પ્રોફિટ લગભગ 62% જેટલા વધ્યા છે, રેવન્યુ 24% જેટલી વધી છે, એબિટા ઓલમોસ્ટ 52% જેટલા વધ્યા છે અને માર્જિન પણ 22.4%થી વધીને 27.4% પર રહેતા જોવા મળ્યા છે. અને એબિટાર જે છે એની અંદર પણ એક સારો ઉછાળો આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે. એટલે કે રિયલાઇઝેશન સિવાયના પણ જે આંકડા છે ત્યાં પણ એક પોઝિટિવિટી છે. અધર ઇન્કમ અહીંયાથી લગભગ 40% જેટલી વધી છે અને ખાસ કરીને અહીંયાથી એક વારના 136 કરોડનો લાભ અહીંયાથી કંપનીએ દર્શાવ્યો છે 165 કરોડના એક વારના ખોટની સામે. એટલે એનો પણ એક ચંક મોટો તમને અત્યારે આવતો દેખાઈ રહ્યો છે. જોકે 3000 કરોડના પ્રોફિટ સામે 136 કરોડનો એક વારનો ગેઇન કોઈ બહુ મોટો આંકડો નથી, પરંતુ દરેક ફ્રન્ટ પર અહીંયા પરિણામો સારા છે. જે પ્રકારે અહીંયા પેસેન્જર લોડ ફેક્ટર આપણને વધતો દેખાઈ રહ્યો છે એ રીતે અહીંયાથી ખાસ કરીને મહત્વનું છે ને 5 વર્ષ પછી આ કંપનીએ ડિવિડન્ડ જાહેર કર્યું છે, એટલે એના પર પણ એક ફોકસ રહેશે. મોર્ગન સ્ટેનલી ઓવરવેઇટ કોલ ટાર્ગેટ પ્રાઇસ વધારીને 6502ના કર્યા છે. જેફરીઝ બાયકોલ સાથે ટાર્ગેટ પ્રાઇસ વધારીને 6300ના કર્યા છે અને ગોલ્ડમેન સેસ બાયકોલ સાથે 5700ના ટાર્ગેટ આપ્યા છે. એટલે બ્રોકરેજને પણ અહીંયાથી પરિણામ આવતા ગમી રહ્યા છે. એટલે આજના દિવસમાં ચોક્કસથી તમને ઇન્ટરગ્લોબ એવિએશન થોડોક અહીંયાથી પોઝિટિવિટી બતાવી શકે છે. કોલગેટ પર આવીએ. કોલગેટના પરિણામો જુઓ, અહીંયા આપણને નબળા રહેતા દેખાયા છે. નેટ પ્રોફિટ 6.5% ઘટ્યો છે, રેવન્યુ અહીંયાથી 2% ઘટ્યા છે. એબિટામાં પણ એક દબાણ સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. લગભગ 6.5%નો ઘટાડો તમને અહીંયા એબિટાની અંદર છે. માર્જિન 35.7% પર હતા, ગયા વર્ષે Q4માં, આ વખતે 34% પર આવતા જોવા મળ્યા છે. એટલે પરિણામો કમ્પેરેટિવલી વાર્ષિક ધોરણે અહીંયાથી દબાણ છે. ખાસ કરીને અહીંયાથી ડોમેસ્ટિક રેવન્યુ છે એની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો હતો, અનુમાનથી અહીંયા ઓછું રહેતું જોવા મળ્યું હતું. એને લઈને ખાસ કરીને અહીંયાથી આપણને એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. જુઓ, ગોલ્ડમેન સેક્સ સેલનો કોલ આપી રહ્યા છે, 2630ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે જે પરિણામોની અંદર નરમાશ છે આજે તમને અહીંયા પણ એક વેચવાલી જોવા મળી શકે. હવે આપણે ખાસ કરીને ONGCની વાત કરી. ઓઇલ ઇન્ડિયાના પણ પરિણામો આવ્યા છે. પ્રોફિટ 31% જેટલો વધ્યો છે, રેવન્યુ 5.5% વધ્યા છે. એબિટાની અંદર એક 7%નો ઘટાડો છે અને માર્જિન પણ અહીંયાથી ખાસ કરીને ઘટતા જોવા મળ્યા છે. ખાસ કરીને અહીંયાથી વોલ્યુમ સારા રહેતા જોવા મળ્યા છે, પરંતુ બીજી તરફ કંપનીનો જે ખર્ચો હતો એ ખર્ચો ઘણો બધો વધારે હતો. એને લઈને ખાસ કરીને પરિણામોની અંદર અહીંયા નરમાશ આપણને આવતી જોવા મળી રહી છે અને એ પણ મોટે ભાગે ઓપરેશનલ લેવલ પર. એટલા માટે અહીંયાથી થોડીક ચિંતા છે, પરંતુ જુઓ, નોમુરા અત્યારે ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 460ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરિણામો સારા છે, ઓપરેશનલ નંબર્સ થોડા ખરાબ છે, એટલે અહીંયા પણ તમને આજે કદાચ ઘટાડો જોવા મળી શકે. બીજી તરફ ઇરકોન ઇન્ટરનેશનલ બહુ ભાગેલો સ્ટોક છે છેલ્લા ઘણા દિવસમાં. પરિણામોને લઈને આજે આ સ્ટોકની અંદર તમને ખાસી એવી વેચવાલી જોવા મળશે, કારણ કે ઘણા નબળા પરિણામો છે. જો પ્રોફિટ અહીંયાથી 15% જેટલું ઘટ્યું છે, રેવન્યુ 10% જેટલી ઘટી છે. એબિટાની અંદર તમને અહીંયા મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, 20%નો. માર્જિન પણ 8.7% પર હતા, 7.7% પર આવ્યા છે. અને છેલ્લા ઘણા દિવસોમાં જે આપણે રેલવે સ્ટોક્સની અંદર એક સારી તેજી જોઈ છે, થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તમને આજે ઇરકોનમાં આવતું ચોક્કસથી જોવા મળશે. એટલે અહીંયા દબાણના આજે પૂરેપૂરા સંકેત છે. બીજી તરફ અસ્ટ્રાલ લિમિટેડ જુઓ, અહીંયા પરિણામો બહુ કંઈ ખરાબ નથી રહ્યા, પરંતુ પ્રોફિટ જુઓ લગભગ 1.5% જેટલો ઘટ્યો છે. રેવન્યુમાં 3.5%નો ઉછાળો છે. એબિટા 3.5% જેટલા વધ્યા છે. માર્જિન 18% પર અહીંયાથી ફ્લેટ છે. એટલે કોઈ બહુ મોટા ચેન્જીસ તમને અહીંયા પરિણામની અંદર આવતા જોવા નથી મળી રહ્યા. પ્રોફિટનો આંકડો ચોક્કસથી થોડોક અત્યારે નબળો છે, પરંતુ જુઓ, ખાસ કરીને અહીંયાથી બ્રોકરેજ માની રહ્યું છે કે પ્લમ્બિંગને લઈને અહીંયાથી એક સારા ક્વાર્ટરની અપેક્ષા હતી, પરંતુ જે આવક છે એ અનુમાન કરતાં ઓછી જોવા મળી રહી છે. એટલા માટે જુઓ, મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 1502ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. તો આજના દિવસે ઘણા બધા પરિણામો છે. ઇન્ડસઇન્ડ અને ખાસ કરીને કોલગેટ, ઇરકોન, આ બધામાં એક નેગેટિવ અસરની અપેક્ષા છે. ONGC, ઇન્ટરગ્લોબ એવિએશન, અહીંયા તમને એક પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે. તો આ બધા પરિણામો પર નજર રાખીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક છે, આજે ક્યાં નજર?
જી, ખાસ કરીને ઘણા બધા કાઉન્ટર છે. પરિણામનું રિએક્શન જે બતાવશે તેની સાથે શરૂઆત કરીએ. જીએમએમ ફોડલર, અહીંયા પણ નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં 27 કરોડની જે પ્રોફિટ હતો એની સામે 27 કરોડની ખોટ કંપનીને થતી દેખાઈ રહી છે. એટલે નફામાંથી ખોટમાં કંપની આવી છે. બીજી બાજુ આવકની વાત કરી લઈએ તો 8.5% વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે. 806 કરોડની આસપાસ આવક વધીને પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. 57% આસપાસના એબિટા જે છે તે આપણે ઘટતા જોઈ રહ્યા છે. માર્જિન પણ ઘટ્યા છે. 12.1%ની સામે માર્જિન ઘટી 10.3% પર, એટલે ઓલમોસ્ટ 10.5%ની આસપાસ રહેતા દેખાઈ રહ્યા છે. એક્સેપ્શનલ લોસ જે 47.7 કરોડનો થતો દેખાયો છે કંપનીને, અને રીઅપોઇન્ટમેન્ટ કર્યું છે મેનેજમેન્ટ તરફથી જે સમાચાર આવી રહ્યા છે. તારક પટેલને મેનેજિંગ ડિરેક્ટર તરીકે રીઅપોઇન્ટ કરવામાં આવ્યા છે. તો એક ફોકસ જીએમએમ ફોડલર પર રાખવાનું રહેશે. અહીંયા એક ખરાબ નંબર છે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ નાલ્કોનું કાઉન્ટર છે. અહીંયા પણ આપણે જોઈએ તો થોડા ઘણા નંબર્સ જે છે તે સુધરતા દેખાઈ રહ્યા છે. જ્યાં નફાની વાત કરી લઈએ તો વધ્યો છે. 996 કરોડની સામે 2067 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે. આવકમાં 47.2%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ છે. 1107 કરોડની આસપાસ જે એબિટા હતા ત્યાંથી વધી 2753 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિન પણ સુધર્યા છે. 31%ની સામે માર્જિન સુધરી 52%ની આસપાસ પહોંચતા દેખાયા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે નાલ્કોના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર મેનકાઇન્ડ ફાર્માનું છે. અહીંયા નબળા નંબર્સ અથવા તો મિશ્ર નંબર્સ છે, કારણ કે પ્રોફિટ 10.7% જેટલો ઘટ્યો છે. સામે આવકમાં 27.1%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ જોઈએ તો 16.5% કંપનીના એબિટા વધ્યા છે. એટલે એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે, પણ માર્જિન ઘટ્યા છે. 24.2%ની સામે માર્જિન ઘટી 22.2% પર આવ્યા છે. તો અહીંયા મિશ્ર નંબર્સ છે. મેનકાઇન્ડ ફાર્મા પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ સમાચારનું રિએક્શન જે સ્ટોક બતાવશે એમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ, બિરલાસોફ્ટ જેવા કાઉન્ટર છે, કારણ કે એફએનઓ કોન્ટ્રાક્ટમાંથી બહાર થતા જોવા મળશે. જેમાં કુલ 5 એવા શેર્સ છે જે એફએનઓ કોન્ટ્રાક્ટમાંથી બહાર થશે. ઓગસ્ટ સિરીઝમાંથી આ સ્ટોક જે છે તે બહાર થતા આપણને જોવા મળશે. જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ, બિરલાસોફ્ટ, હિન્દુસ્તાન કોપર, એમજીએલ, પિરામલ એન્ટરપ્રાઇઝ આ બધા કાઉન્ટર છે જેનો સમાવેશ થયો છે. તો અહીંયા એક ખાસ નજર રાખવાની રહેશે આ બધા કાઉન્ટર પર. ઇન્ફોસિસ નેક્સ્ટ કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જેમાં લોજિક મોનિટર સાથે કરાર કર્યા છે કંપની, અને આઈટી ઓપરેશન્સ પરફોર્મન્સ અને વિશ્વસનીયતા વધારવા માટે ખાસ કરીને આ કરાર જે અહીંયાથી કરવામાં આવ્યા છે. ઇન્ફોસિસ આજે એક ફોકસમાં રાખવાનું રહેશે. હિન્દુસ્તાન ઝિંકની વાત કરી લઈએ. પોઝિટિવ સમાચાર છે. આંધ્રપ્રદેશમાં 308.3 હેક્ટર ટંગસ્ટન બ્લોક માટે એલઓઆઈ મળ્યો છે કંપનીને. એને કારણે એક ફોકસ અહીંયા પણ બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર એનબીસીસી આજે પણ ફોકસમાં રહેતું દેખાઈ શકે છે, કારણ કે અહીંયા પીએફસી પાસેથી 161.55 કરોડના ઓર્ડર મળ્યા છે. એને કારણે એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ એક સારી તેજી જોઈ હતી. આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. જીઆરએસસી નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી રહીએ. ઓર્ડર રદ કરવાના સમાચાર આવતા દેખાયા છે. બાંગ્લાદેશના પીપલ્સ રિપબ્લિકની સરકારે ઓર્ડર રદ કર્યો છે, અને એડવાન્સ ઓશન ગોઈંગ ટંગના કન્સ્ટ્રક્શન માટેનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. અને આશરે $21 મિલિયન ઓર્ડર અહીંયાથી રદ કર્યો છે. તો થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ, નેગેટિવ સાઇડ જીઆરએસસી આપણને બતાવી શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. હેવલ્સ પર પણ નજર કરી લઈએ. અહીંયા ખાસ કરીને કંપનીએ ઇલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય ઇક્વિપમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. એટલે પોઝિટિવ સમાચાર છે. કંપની જે હાલના સ્વિચ ગિયરિંગ બિઝનેસ હેઠળ EV ચાર્જ જે છે તે ત્યાંથી લોન્ચ કરતી જોવા મળશે. અને માર્કેટ આશરે 1500 કરોડનું EV ચાર્જનું રહેતું દેખાઈ રહ્યું છે, ચાર્જરનું. અને કંપનીએ શરૂઆતમાં 710 કરોડનું રોકાણ કર્યું છે. ત્યારબાદ Q3 FY26 સુધીમાં કાર્યરત આપણને થતું જોવા મળી શકે છે. આ સેક્ટરમાં એન્ટ્રી હવે જે રીતે કરવામાં આવી છે, હેવલ્સ એક ફોકસમાં આજે રાખવાનું રહેશે. જિંદાલ પોલીની વાત કરી લઈએ તો થોડા નેગેટિવ સમાચાર છે, કારણ કે નાસિકના ઇગતપુરીમાં જિંદાલ પોલી ફિલ્મ્સના વેરહાઉસમાં ખાસ કરીને આગ લાગવાની ઘટના બની છે. અને દુર્ઘટનામાં ગોદામના સામાનનું નુકસાન થયું છે. અને ઉત્પાદન જે છે આ વેરહાઉસની તે અહીંયાથી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આ ઘટના બાદ બોઇલરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગવાના સમાચાર આવી રહ્યા છે, અને કારણની તપાસ હજુ થઈ રહી છે. પણ 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં. અને અસરગ્રસ્ત પ્લાન્ટમાં ઉત્પાદન કામગીરી જે રીતે સ્થગિત કરવામાં આવી છે, થોડી ઘણી સેન્ટિમેન્ટલ
ઇફેક્ટ અહીંયા બનતી દેખાઈ શકે છે. નેગેટિવ સાઇડ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે GMR એરપોર્ટ્સની વાત કરી લઈએ તો શેર પરચેસ એગ્રીમેન્ટ કરવાના સમાચાર આવી રહ્યા છે, જેમાં ESR GMR લોજિસ્ટિક પાર્ક સાથે શેર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે અને 70% હિસ્સો ખરીદવા માટે આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. GMR હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ESR GMR લોજિસ્ટિક પાર્કમાં હિસ્સો ખરીદતી જોવા મળશે અને GMR એરપોર્ટ્સની સબસિડરી કંપની છે GMR હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા પણ ફોકસ રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા